અને ત્યારે તો કેવું કે હવે તો પેરીફરી એટલી બધી ડેવલપ થઈ ગઈ છે એટલે એટલી બધી માસ કેઝ્યુઅલ્ટીઝ ઓછી આવે છે. ત્યારે તો એક છકડો ઊંધો પડી જાય એટલે તમારી સવાર પડી ગઈ એમ. તો સ્ટેબ આવે કે હેડ ઇન્જરીઝ આવે અને આપણે ઈઆરમાં સ્ટીચ લેતા હોઈએ કે બ્લડ રિઝર્વ કરાવતા હોઈએ, અને સૌથી વધારે ટેન્શન આપણા સિનિયરનો હોય કે કારણ કે એને પેશન્ટ જલ્દી ઓટીમાં લેવું હોય કે જલ્દી આ લે તો પછી હું એને સ્ટાર્ટ કરું, એપીને ઇન્ફોર્મ કરવાનું હોય. હવે આટલા બધા ટેન્શનની વચ્ચે જ્યારે મારા સિનિયર્સ મને ફોન કરતા અને ત્યારે એ શું સાંભળતા? તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો? એટલે ફોન રિસીવ કરીએ એટલે સૌથી પહેલાં તો ગા સાંભળવી પડે કે સૌથી પહેલાં તું આ કોલર ટ્યુન બદલી નાખ. પણ મેં છેક સુધી ન બદલી, કારણ કે હું પણ મારા સિનિયરને પણ એવું લાગવું જોઈએ ને કે આ છોકરો પણ જિદ્દી છે, કાંઈક તો મારું ધાર્યું કરું ને. પણ પછી મને સમજાણું કે મારે કવિતા સાંભળવી હોય તો મારા સિનિયરની કોલર ટ્યુન બદલાવાની જરૂર હતી. એટલે મને ઘણા બધા પૂછતા હોય છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેડિસિન એન્ડ લિટરેચર, કે બંને અત્યારે હું બંને વિશ્વ અનુભવી રહ્યો છું. તો મને એક સમાનતા એવી લાગે છે કે જ્યાં સુધી પીડા નથી આવતી ને લોકો આપણી પાસે નથી આવતા. એ એમની લાચારી છે અને આપણી જવાબદારી છે. એટલે આ બંને ક્ષેત્રમાં હોય કે જે પરિવર્તન પ્રેરણાથી નથી આવતું એ પીડાથી આવે છે. પેઇન ઇઝ ધ બિગેસ્ટ સ્ટિમ્યુલસ. અને એટલે જ કે અત્યારે પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ અહીંયા બેઠા છે એ બહુ સારી રીતે સમજી શકશે કે જ્યાં સુધી ટીયર્સ નથી આવતા ત્યાં સુધી ટ્રાન્સફોર્મેશન નથી આવતું. તો પરિવર્તન માટે આ પીડા બહુ જરૂરી છે. અને એક યુરોલોજિસ્ટ તરીકે હોય કે એક લેખક તરીકે મારા પુસ્તકો, મારા રીલ્સ, મારા વિડીયોઝ લોકો એટલા માટે જુએ છે કે સમથિંગ ઇઝ બોધરિંગ ધેમ. અને એ પીડામાંથી, અને બંને જણ, એ ડૉક્ટર હોય, કવિ હોય, લેખક હોય, એ એક શારીરિક પીડા દૂર કરે છે, એક માનસિક પીડા દૂર કરે છે. તો એક જણ પોતાની સ્કિલથી, પોતાના નોલેજથી, પોતાના જ્ઞાનથી, પોતાના કૌશલ્યથી, સર્જિકલ સ્કિલ્સથી એ પીડા દૂર કરે છે. જ્યારે બીજી વ્યક્તિ પોતાની કવિતાઓથી, પોતાની કથાથી, પોતાના શબ્દોથી, પોતાના સાહિત્યથી પીડા દૂર કરે છે. પણ એ બંનેને એ જોવાનો જે દૃષ્ટિકોણ છે એ અલગ છે. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું કે હું એવું કહીશ કે જો તમારે માનવ શરીરને સાજું કરવું છે તો તમારે ડૉક્ટર બનવું પડશે. જો માનવ શરીરની સુંદરતા જોવી હશે તો કવિ બનવું પડશે. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે ડિમ્પલનું એક્ઝામ્પલ લઈએ તો કવિ હિતેન આનંદપરે કેટલું સુંદર વાત લખી કે ગાલ પર ખંજનો હોતા હશે એ તમારા ટેરવાનો સ્પર્શ છે. કે અહીંયા થોડા ડિમ્પલ હોય, એ તો તમારા ટેરવાનો સ્પર્શ છે એટલે અહીંયા ડિમ્પલ પડ્યા. મુકુલ ચોકસી જે ડૉક્ટર છે, સાયકેટ્રિસ્ટ છે સુરતના, એમણે તો કેટલું સરસ લખ્યું કે પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો, સ્વપ્નમાં પડાય એવો કાયદો. પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા 84 લાખ વાણોનો કાફલો. તો જેમાં મારા 84 લાખ જન્મ અવતાર ડૂબી જાય એવા ગાલના ખાડા. અને આપણે એનાટોમીમાં શું ભણીએ? Dimple is a defect between two heads of zygomaticus major. એટલે કવિ માટે જે સુંદરતા છે એ આપણા માટે એનોમલી છે. અને સદભાગ્યે એ લોકો ખાલી ગાલના ખંજનો વિશે વર્ણન કરીને છટકી જાય છે. આપણને એ ડિમ્પલ પછી પોસ્ટ એનલ ડિમ્પલ, સેક્રલ ડિમ્પલ એ દેખાય. કે આ સ્પાઇના બાયફિડા હશે ને કાં તો ટીથર્ડ કોટ સિન્ડ્રોમ હશે. એટલે અને મને છે ને બહુ ઓનેસ્ટલી કહું છું, મને મોટિવેશનલ સ્પીકર શબ્દ નથી ગમતો. કારણ કે મેં હમણાં જ કહ્યું કે જે પરિવર્તન પીડાથી આવે છે એ પ્રેરણાથી નથી આવતું. એટલે મને એટલું સમજાઈ ગયું છે કે મારી સામે રહેલા યુરિનરી રિટેન્શનના પેશન્ટને હું ગમે એટલું મોટિવેટ કરું, come on 50 ml, come on, you can do it, at least few drops. પણ એવું નથી થતું. મને ખબર છે કે મારે એને કેથેટરાઇઝ કરવું પડશે.
તો મને એવું આ એક લેખકના કર્મમાં પણ એવું સમજાણું છે કે મોટિવેશનથી કોઈનામાં બદલાવ નથી આવતો. જ્યાં સુધી વ્યક્તિ પીડા અનુભવતી નથી, એમાંથી પસાર નથી થતી, ત્યારે એ બદલાય છે. તો એટલે અને આમાં કેવું હોય કે આપણે, હું એ વાત પછી કરું, પહેલાં મને એક વધારે હળવી વાત યાદ આવે છે કે આપણે ઘણા બધા એબ્રિવિએશન્સ યુઝ કરતા હોય મેડિકલ પ્રેક્ટિસમાં. અને આની શરૂઆત ક્યારથી થઈ? તો અમારી એક સાયકેટ્રીમાં ટર્મ હતી, અને અમારે પંચાલ સાહેબ, તમે ઓળખતા હો તો, ભાવનગરના પંચાલ સર એટલે વેરી વેરી રિસ્પેક્ટેડ નેમ, અને બહુ સિનિયર, બહુ નોલેજેબલ, એટલા બધા નરમ વ્યક્તિ કે એ હસે પણ એવી રીતે કે જાણે હાસ્યને વાગી ન જાય એમ. તો મેં સરને ક્યારેય એમનો અવાજ, એટલો સૌમ્ય વ્યક્તિત્વ, એમનો અવાજ મેં ક્યારેય ઊંચો થતા નથી સાંભળ્યો. હવે હું સાહેબની બાજુમાં ઊભો હતો, ત્યારે તો કેવો ઇન્ટર્નશીપમાં આપણને એમ હોય કે આપણે કંઈક નવું જાણી લઈએ એમ. તો એમણે એકવાર લખ્યું PHNC, અને પછી બધું લખ્યું, આ બાજુ મેડિસિન લખી, અને PHNC ઉપર આમ રાઉન્ડ કર્યું. એટલે હવે આટલા મોટા સાહેબને પૂછાય કેમ કે આપણું અજ્ઞાન પ્રદર્શિત થાય ને, એટલે મેં કીધું આ મારે જોવું પડશે. ત્યારે તો ગૂગલ હતું નહીં, એટલે મેં સાયકેટ્રીની બુકમાં બધે જોઈ લીધું કે આ PHNC છે શું એમ, પણ ક્યાંય જવાબ ન મળ્યો. મેં કીધું PTSD તો બરાબર છે, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ, પણ આ PHNC શું છે? એટલે મેં 2-3 સિનિયર્સને પૂછ્યું તો એમને ખબર નહોતી. લાઇબ્રેરીમાં ગયો, લાઇબ્રેરીમાં સાયકેટ્રીના પુસ્તકો જોયા, ક્યાંય આ ટર્મ નહીં. એટલે મને નવાઈ લાગી. મેં કીધું આવું તો શું મિસ કરી રહ્યો છું? મેં કીધું હવે સરને પૂછી લઈએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે પેશન્ટ આવ્યું, સાહેબે પાછું લખ્યું PHNC. એટલે મેં પૂછી લીધું, સર આ કયો ડિઝીઝ છે, કયો ડિસઓર્ડર છે? મને કે ડિઝીઝ નથી, PHNC એટલે પેશન્ટ હેઝ નોટ કમ, રિલેટિવ આવ્યા છે. આ એકવાર આ ગૂઢ રહસ્ય સમજાઈ ગયું, પછી ઘણું બધું સમજાઈ ગયું. પછી એકવાર સાહેબે લખ્યું PCA, પછી મેં પૂછી જ લીધું. મેં કીધું હવે ચોપડા જોવા ન જો. મેં કીધું આ સાહેબ પેશન્ટ કેમ અલોન. અને પછી તો અમારે સાહેબ હોય તો અમારે એક એપી હતા, અને આમ ગાર્ડિંગ રિજિડિટી હોય ને, તો આમ પેટ ઉપર હાથ રાખીને કે SBI. હવે પછી મેં સિનિયરને પૂછ્યું, મેં તો SBI એટલે સમથિંગ બેડ ઇનસાઇડ. એટલે કે આ સિમ્પલ પરફોરેટેડ એપેન્ડિક્સ કે ઇન્ટેસ્ટિનલ પરફોરેશન નથી, કાં મેલિગ્નન્સી હશે, કાં મિઝેન્ટ્રિક ઇન્ફાક્ટ હશે, મતલબ કંઈક મોટું આવશે આમાં. એવું જ એક હતું NAD. એમાં કેવું, અમારે ત્યારે રેડિયોલોજીસ્ટ ફૂલ ટાઈમ નહોતા, તો એક વિઝિટિંગ રેડિયોલોજીસ્ટ હોય. હવે એમને જ્યારે સમય મળે ત્યારે એ આવે. અમારે ત્યારે બહુ પ્રોબ્લેમ હતો, તો અમારે રાત્રે એક્યુટ એબ્ડોમેન તો સવાર સુધી સોનોગ્રાફી પેન્ડિંગ રહે. અને સવારે સાહેબ રાઉન્ડમાં આવે પ્રોફેસર, ત્યારે તો પૂછે જ કે અત્યાર સુધી રાતનું પેશન્ટ આવ્યું છે, અત્યાર સુધી શું કરો તમે, USG નથી થઈ? તો એકવાર રાઉન્ડમાં એક્યુટ એબ્ડોમેનવાળું પેશન્ટ, અને પ્રોફેસરે પૂછ્યું USG, એટલે સિનિયરે બહુ કોન્ફિડન્સથી કીધું NAD. એટલે મને નવાઈ લાગી, બધું થઈ જ નથી તો ક્યાંથી NAD હોય? તુષારભાઈ, NAD એટલે નો એબનોર્માલિટી ડિટેક્ટેડ. એવું સામાન્ય તમે NAD લખતા હોય, નો એબનોર્માલિટી ડિટેક્ટેડ. મેં કીધું થઈ જ નથી તો ક્યાંથી ડિટેક્શનની વાત આવે? પછી મેં સિનિયરને પૂછ્યું, મેં કીધું NAD એટલે? મને કે સરને ખબર છે. મેં કીધું કયો તો ખરા? તો કે NAD એટલે નોટ એકચ્યુઅલી ડન. પેશન્ટની સામે થયું નથી એવું તો કહેવાય નહીં કે નથી થઈ સોનોગ્રાફી. એટલે જ્યારે પછી મને ખબર પડી કે તમે જ્યારે રિપોર્ટ વગર NAD કહો ને, પછી તો અમે ડ્રેસિંગમાં એવું શીખી ગયા હતા કે બેગ ચાલીને ડ્રેસિંગ થઈ ગયા NAD. એટલે આ ઘણીવાર જેટલું પેશન્ટ પાસેથી શીખવા મળે એની કરતાં વધારે સિનિયર પાસેથી શીખવા મળતું હોય છે. એકવાર અમારા એક સાહેબ હતા, એ આમ રાઉન્ડ લે એટલે લિટરલી આપણને એમ થાય કે એ આમ મોર્નિંગ વોકમાં નીકળ્યા છે, એમ ડિસ્ચાર્જ કરી દો આમ. એટલે આમ એકદમ ક્વિક ડિસિઝન એમ. તો એમાં એક ક્રોનિક પેશન્ટ હતું, ક્રોનિક ફિમેલ પેશન્ટ, જે 15-20 દિવસથી વોર્ડમાં હતું. અને રોજ સાહેબ એમ કે આને હજી રાખો, આને રાખો, આને રાખો હજી. એક દિવસ અચાનક સાહેબ એને જોયે, શું થયું, આ ડિસ્ચાર્જ.
મેં કીધું સર તમે તો હમણાં સુધી તો કહેતા હતા કે રાખવું છે. પછી સાહેબે એનું રહસ્ય મને કીધું, મને કે તમે જોયું આ જેણે લિપસ્ટિક કરી છે. જો કોઈ સ્ત્રી લિપસ્ટિક કરવા જેટલી સ્વસ્થ હોય તો એ ડિસ્ચાર્જ કરી શકાય. પછી અમે એને લિપસ્ટિક સાઇન કહેતા કે લિપસ્ટિક સાઇન પોઝિટિવ, મતલબ જે દિવસે સ્ત્રી અરીસામાં જુએ હવે નોર્મલ છે. કેટલાક પતિ અલગ રીતે એના માપદંડ કાઢતા હોય છે કે આજે સવારે થોડુંક ઝઘડી એટલે સારું છે. મતલબ જ્યાં સુધી ઝઘડો નથી થતો ત્યાં સુધી હજી બીમાર છે. એટલે આપણી પાસે ટર્મિનોલોજીનો ભંડાર છે. ખબર ન પડતી હોય તો ઇડિયોપેથિક લખી નાખો, ડાઉટફુલ હોય તો ઇક્વિવોકલ લખી નાખો, અને આપણા રસનું ન હોય તો અનરિમાર્કેબલ. અને જે પેન કન્ટિન્યુઅસ રહે, રિફ્રેક્ટરી હોય, એના માટે કહી દો ફંક્શનલ પેન અને મોકલી દો. સો અને આઈ થિંક PSY તો આપણે બધાએ બહુ અવારનવાર લખેલી ટર્મ છે. પણ આવા જ એક PSY પેશન્ટનું મારે તમને એક પ્રસંગ કહેવો છે કે એક પેશન્ટ એક્યુટ એબ્ડોમિનલ પેઇન સાથે આવ્યું, સિવિયર દુખાવો, એન્ડ એવરીથિંગ વોઝ નોર્મલ. સોનોગ્રાફી, CT, એવરીથિંગ વોઝ નોર્મલ. વોલન્ટરી ગાર્ડ કરે પણ રેસ્ટ વોઝ નોર્મલ. એટલે આપણે પૂછીએ કે શું ખાધું તું? એટલે કે સાહેબ હું બિલાડી ગળી ગયો. હું બિલાડી ગળી ગયો. એટલે એના રિલેટિવ્સને પણ એમ થાય કે સાહેબ આનું થોડું ચસકી ગયું છે. આપણે એને સમજાવીએ કે એમ બિલાડી ન ગળાય, તો કે ના પણ હું ગળી ગયો એટલે જ મને પેટમાં દુખે છે. પછી સગા એને ઘરે લઈ ગયા, ખૂબ સમજાયો તો એનું એબ્ડોમિનલ પેઇન મટે નહીં. એટલે પછી એને સાયકેટ્રિસ્ટ પાસે લઈ ગયા. સાયકેટ્રિસ્ટે કાઉન્સેલિંગ કર્યું, મેડિસિન આપી, OCDની, SSRIs, બહુ બધું, પણ એનું પેઇન રિલીવ ન થયું. અને પછી એના રિલેટિવ્સ, હવે આમાં કેવું હોય કે સામાન્ય રીતે બધા પ્રશ્નોનો ઉકેલ સર્જન પાસે હોય એવું એ માનતા હોય. એટલે સર્જને કીધું કે આઈ વિલ ડુ ધ જોબ, એનું પેન હું મટાડી દઈશ. એ કે આપણે લેપ્રોટોમી કરી નાખીએ. તો કે એમ નહીં, આપણે એવું કરીએ કે પેશન્ટને કહેવાનું કે જો તું બિલાડી ગળી ગયો છે, તારી વાત માની લીધી, સાચી, ચલો આપણે એને OTમાં લઈ જઈએ, સેડેશન આપીએ, આપણે બિલાડી કાઢી નાખી છે એમ કરીને પેશન્ટને બહાર લઈ લઈએ. તો સાયકોલોજીકલ જે એની છે એની ટ્રીટમેન્ટ આપણે પણ સાયકોલોજીકલી જ કરીએ ને એમ. અને રિલેટિવને આ વાત સાચી લાગી કે આ બરાબર છે, લોજિક તો સાચું છે. અને OTમાં લઈ ગયા, થોડું સેડેશન આપ્યું, પછી બહાર લાવ્યા. અને જ્યારે પેશન્ટ કોન્શિયસ થયું ત્યારે સર્જને કીધું કે તારી વાત સાચી હતી, તું બિલાડી ગળી ગયો તો પણ અમે ઓપરેશન કરીને બિલાડી કાઢી નાખી છે, આ રે બિલાડી, એમ કરીને બિલાડી બતાવી. તો કે આ તો કાળી છે. હું જે ગળી ગયો તો એ તો ધોળી હતી. એટલે દરેક તબક્કે આપણા જીવનમાં એવું કંઈક આવતું હોય કે આપણને એમ થાય કાં તો પેશન છોડી દઈએ કાં તો પ્રોફેશન છોડી દઈએ. પણ આ હમણાં સાહેબે વાત કરી, બહુ સાચી વાત છે કે ડૉક્ટર્સની એવરેજ લાઈફ સ્પાન 10 years ઓછું થઈ ગયું છે. એવા 2 સ્ટડીઝ છે. કારણ કે આપણે તો એવિડન્સ બેઝ મેડિસિનનો જમાનો છે, તો આપણે તો એવિડન્સ સિવાય કંઈ, મતલબ આપણું આયુષ્ય ઘટી ગયું છે એ સમજવા માટે હવે આપણે સાબિતી જોઈએ છે. તો એમાંથી એક, હવે તો માનો કે એમાંથી એક પેપર ઇન્ડિયન જર્નલ ઓફ ઓપ્થેલ્મોલોજીમાં પ્રકાશિત થયો છે. મતલબ ઓપ્થેમવાળાએ રિસર્ચ કર્યું કે તમારું આયુષ્ય ઘટી ગયું છે. એટલે પણ એનું મુખ્ય કારણ આમ તો ઘણા બધા છે,